आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। આ અધિકાર ના અંદરમાં દુઃખના કારણોનો પરિચય કરાવ્યો છે। અધિકાર એટલા માટે મહાન અધિકાર છે જે અધિકાર दुखना कारण बतावे, दुखना कारण अद्योपांत परिचय करावे, એટલા માટે અધિકાર પણ ઉપકારી છે। જેટલો ઉપકાર સુખના કારણ બતાવવા વાળા અધિકારનો છે એટલું જ મહત્વ દુઃખના કારણો બતાવવા વાળા અધિકારનું પણ છે। કે જ્યાં સુધી દુઃખનો કારણનો પરિચય નહીં હોય, અર્થાત એ કાર્ય દુઃખનું કારણ છે એમ ખ્યાલ ન હોય, ત્યાં સુધી એ કાર્યને અભાવ કરવાનો, એ કારણને મટાડવાનો ઉપાય જીવ શું કામ કરે? એટલા માટે આ અધિકાર ઘણો મહત્વનો છે। એમાં આપણે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ એ ટોપિક પર ચર્ચા અહીંયા ચાલી રહી છે। પેજ નંબર છે કેમ છે? पेज नंबर 86 पर से मिथ्या ज्ञानનું સ્વરૂપ। એમાં નવા સેશનમાં બે પ્રવચનો આપણે કર્યા છે। રિવિઝનમાં આપણે કમસે કમ ગત શનિ રવિએ ઘણો આમાં વિસ્તાર કર્યો પણ હતો રિવિઝનના અંતર્ગત હે ને। એટલે આજે હવે જ્યાંથી વિષય છોડ્યો છે ત્યાંથી પ્રારંભ કરીશું। વાત એટલી છે કે મિથ્યા જ્ઞાન કોને કહે છે? તો જે પ્રયોજનભૂત જીવાદી તત્વ છે એ સંબંધી યથાર્થ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહે છે। અર્થાત તો મિથ્યા જ્ઞાન વડે એ જીવાદી પ્રયોજનભૂત તત્વમાં સંશય, વિપર્ય અને અનત્યવસાયરૂપ જે પ્રવૃત્તિ છે એ વાસ્તવમાં મિથ્યા જ્ઞાન છે। મિથ્યા જ્ઞાનની પ્રવૃત્તિ શું છે? મિથ્યા જ્ઞાનનું શું કાર્ય થાય છે? તો જે પ્રયોજનભૂત તત્વ છે જીવ, અજીવ, આશ્રય, બંધ, સર્વન, નિજરા, મોક્ષ, એ સાત તત્વ સંબંધી સંશય, વિપર્ય, અનત્યવસાય એવી જે પ્રવૃત્તિ છે જ્ઞાનની, એ બધી મિથ્યા જ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે। ત્યાં એક વાત ઓર કહી કે અપ્રયોજનભૂત તત્વ છે એ સંબંધી જ્ઞાન, અર્થાત એ સંબંધી તત્વ સંબંધી સંશય હોય, વિપર્ય હોય કે અનત્યવસાય હોય, અથવા ન જાણે અન્યથા જાણે, તો એનાથી મોક્ષ માર્ગમાં કઈ પ્રભાવ પડતો નથી, એનાથી આત્માનું કઈ અહિત થતું નથી। સમજજો, અપ્રયોજનભૂત તત્વ છે આ સાત તત્વ સિવાય બાકીના જે પણ તત્વ છે, બાકીની જે પણ મેટર છે, બાકીના જે પણ જ્ઞેય છે એ સંબંધી જાણકારી ન હોય અથવા ખોટી જાણકારી હોય, ન જાણતો હોય, અન્યથા જાણતો હોય તો પણ એ જીવનું અહિત નહીં થાય, એ વાત પાકી છે। પ્રયોજનભૂત તત્વ સંબંધી જો એની જાણકારી નહીં હોય, ખોટી હશે, અયથાર્થ હશે, તો સિદ્ધાંત પણ એનું ખોટું હશે।
એ પ્રકારથી અહીંયા આ વાતને આગળ ચલાવી અને આટલો વિચાર કર્યા પછી એક જબરજસ્ત કથન કહ્યું. એટલા માટે સમ્યક દ્રષ્ટિનું બધું એ જ્ઞાન સમ્યક છે અને મિથ્યા દ્રષ્ટિનું બધું એ જ્ઞાન મિથ્યા છે. અર્થાત તો એક ઉદાહરણ આપીને વાત આગળ વધારી કે કોઈ સમ્યક દ્રષ્ટિ દોડીને સાપ જાણે અને સાપને દોડી જાણે તો પણ એ સમ્યક જ્ઞાની છે, અને મિથ્યા દ્રષ્ટિ દોડીને દોડી જાણે અને સાપને સાપ જાણે તો પણ એ મિથ્યા જ્ઞાન છે. ત્યાં આ વાત ગળે ન ઉતરે તો કહ્યું કે પ્રશ્ન કહ્યું, લઈ લઈએ 2 મિનિટ, બરાબર? કે પ્રશ્ન છે ને, શું હતો અહીંયા? પ્રત્યેક સાચા જૂઠા જ્ઞાનને સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન કેમ ને કહેવાય? જ્યારે દોડીને દોડી જાણે છે તો એને સમ્યક જ્ઞાન કહો ને. પંડિતજી બહુ સરસ એનો જવાબ આપે છે, સમાધાન કરે છે કે જાણવાનો પ્રસંગ હોય, જાણવાની બાબત હોય તો કહે છે કે અમે એને સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન કહેશું, દોડીને દોડી જાણ્યું એને. પરંતુ જ્યાં મોક્ષ માર્ગનું પ્રયોજન હોય તો એ સંબંધી સમ્યક મિથ્યા ના જે સમીકરણ છે બદલાઈ જાય. હલાવે કે નહીં? અગર જો એ મોક્ષ માર્ગના અંતર્ગત એ વાત કહેવી હોય તો ભલે દોડીને દોડી જાણે, પરંતુ એને સ્વપ્નનું ભેદ વિજ્ઞાન ન હોય તો અમે એ જ્ઞાનને સમ્યક કહેતા નથી. એમ અહીંયા કહ્યું. એના પેરેલલ બીજો પ્રશ્ન કહ્યો કે ભાઈ તમે જેટલું જાણે છે ભલે સાત તત્વ સંબંધી એને અજ્ઞાન છે, કારણ કે આગળ તો જવાબ આપ્યો ને કે એને સાત તત્વ સંબંધી યથાર્થ તત્વ સંબંધી જો એને પ્રયોજનભૂત તત્વ સંબંધી જો એનું જ્ઞાન યથાર્થ નથી તો મોક્ષ માર્ગમાં એ જ્ઞાન પછી બાકીનું જ્ઞાન ગમે એટલું સાચું હોય તો અમને કોઈ એમાં મતલબ નથી, અમે એ જ્ઞાનને જ્ઞાન જ નથી કહેતા, મિથ્યા જ્ઞાન કહીએ છીએ. એમ વાત ઉડાવી. કેમ કે ત્યાં પ્રયોજન તો મોક્ષનું છે અને મોક્ષના પ્રયોજનમાં તો અપ્રયોજનભૂત તત્વને બરાબર જાણે કે ન જાણે, પણ પ્રયોજનભૂત તત્વ સંબંધી યથાર્થ ન જાણતો હોય તો અમે એ જ્ઞાનને જ્ઞાન કહેતા. થોડો પક્ષ લીધો શ્રોતાએ એ જીવનો કે નહીં, તમે જેટલું ભલે સાતત્ય સંબંધી એને ભૂલ છે, આત્માને નથી જાણતો, સ્વપનને નથી જાણતો, આસવ તત્વ અને મોક્ષ તત્વને નથી જાણતો, એ સંબંધી તમે અજ્ઞાની કહો તો કહો, પરંતુ એને જે બાહ્ય પદાર્થો સંબંધી બહારના જે અન્ય પદાર્થો છે, પૂતગલ સંબંધી, મકાન સંબંધી, શરીર સંબંધી, બહારનું જે પણ એ વર્તમાનમાં જે ગવર્મેન્ટના નિયમો સંબંધી જેનું જ્ઞાન સાચું છે તો એટલો તો તમે સમ્યક જ્ઞાની કહો. તો બહુ અદ્ભુત જવાબ આપે છે કે અમે એમ નથી કહેતા કે એની જે જાણકારી છે મકાન સંબંધી, શરીર સંબંધી જે બરાબર જાણે છે એ જાણકારી એની ભલે સત્ય હોય, પણ અમે એટલે એને સમ્યક જ્ઞાની નથી કહેતા કે એ જાણકારી સંબંધી જે પ્રયોજન છે અથવા એ જાણીને એ વાસ્તવમાં અન્યથા પ્રયોજન સાધે છે. બહુ બહુ જબરજસ્ત આ જવાબ. માનો કે કોઈ વ્યક્તિ એન્જિનિયર હોય, ડોક્ટર હોય કે એ સંબંધી જ્ઞાનમાં નિષ્ણાત હોય, એ ફિલ્ડમાં બહુ બરાબર જાણતો હોય, નંબર 1 હોય, બરાબર માસ્ટર્સ હોય, પરંતુ એ જાણીને પ્રયોજન શું સાધે છે? હે ને? એ મકાન જાણ્યું, એને મકાન સંબંધી એને બરાબર જાણકારી છે, એના નીતિ નિયમો અને એ સંબંધી બરાબર ખબર છે, માની લો, પરંતુ એ જાણકારીથી એને અહંકારનું પોષણ કર્યું, એ જાણીને માન કસાયનું પોષણ કર્યું. અર્થાત એ પદાર્થ વિશે એ કોનો પદાર્થ છે, કોણ છે, સ્વ છે કે પર છે, એ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે, ખ્યાલ આવે કે નહીં? એ સંબંધી જો એની ભૂલ ચાલતી હોય તો એની એ જાણકારી એના સુખને નથી સાધતી, એ જાણકારી એને સંસારના ભાવ કરવામાં કામ નથી આવતી, અથવા મોક્ષની સાધનામાં એ જાણકારી કામમાં નથી આવતી. અર્થાત નથી આવતી એટલું નહીં, ઉપરથી મોક્ષની સાધના, સુખની સાધનામાં એ જાણકારીને વાસ્તવમાં એને એ ઉલટું કામ કરાવડાવે છે. જાણકારી ઉપરથી એ તો દુઃખમાં હેતુ બને છે, ખ્યાલ આવે કે સંસાર વધારવામાં હેતુ બને છે, મોક્ષથી દૂર જવામાં હેતુ બને છે. તો અમે એ જાણકારીને, એના એ જ્ઞાનને અમે કેવી રીતે સમ્યક જ્ઞાન કહીએ? આ કોઈ સામાન્ય વાત નથી ભાઈ. માનો કે તમને કોઈ
જે વ્યંજન છે, ભોજનના બધા જે પ્રોડક્ટ છે એ સંબંધી બહુ ખ્યાલ છે, બહુ માસ્ટરી છે, તમને જાણકારી છે, જેવી હે ને જલેબી કે મૈસૂર કે સંબંધી એની બનાવટ સંબંધી તમારી માસ્ટરી છે અથવા એ સંબંધી તમને વિશેષ અનુભવ છે, જ્ઞાન છે, તો એ જ્ઞાન તમને આત્મકલ્યાણ સાધવામાં હેતુ બને છે કે નથી? ત્રણ કાળમાં નહીં બને, કેમ કે એમાં કોઈ આત્માને સાધવાની કોઈ વાત જ નથી, એટલેથી ન ધરાયા. પંડિતજી કહે છે કે આત્માની સાધનામાં હેતુ નથી બનતા, એ તો ઠીક છે, પણ આત્માની વિરાધનામાં હેતુ બને. હાલા કે નહીં? કઈ રીતે હેતુ બને આત્માની વિરાધના? આત્માને દૂર જવામાં કેવી રીતે નિમિત્ત બને છે? એક તો સૌથી પહેલા તો એનો અહંકાર આવે, એટલે એનું અભિમાન છે, એટલે નિરંતર એ વાસ્તવમાં ક્લેશને પ્રાપ્ત થાય. બીજું, જેને આ માસ્ટરી હોય તો વર્તમાન ઉપયોગ ત્યાં રમાડે છે, હે ને? એ સંબંધી એને માનના પોષણ માટે બહારમાં એનું હે ને એ લોકો ઓર જાણે, લોકો ઓર એ સંબંધી મારો પરિચય રાખે, એટલે એની પ્રવૃત્તિ, એની જ્ઞાનની પ્રવૃત્તિ, એટલે જ્ઞાનની પ્રવૃત્તિ એ બાજુ વિસ્તાર કરે છે. તો સ્વપરનું ભેદ વિજ્ઞાન ક્યારે કરશે? આત્મ સંબંધી જાણકારી ક્યારે લેશે? અને આત્માની અનુભૂતિ કરવાનો પ્રયાસ ક્યારે કરશે? અને શું કામ કરશે? કે જ્યારે એને એમ માની લીધું છે કે આ જ મારું સ્વરૂપ છે, આ જ વાસ્તવમાં મને હે ઉપાદેય છે, આ જ વસ્તુ ઈષ્ટ છે, આ મને અમારી જાણકારી એને માસ્ટરી છે, એને લઈને દુનિયામાં મને યશ મળે છે, એને લઈને મને ધન મળે છે, એને લઈને મને સુખ મળે છે, જ્યારે એવું માનતો હોય તો એ સંબંધી, એ જાણકારી સંબંધી એનો આવા જે ખ્યાલાત છે, આવા ઉલટા ખ્યાલાત છે, આ ઉલટું જાણે છે. એટલા માટે અમે એને ભલે જાણકારી એ પદાર્થ સંબંધી સાચી હોય તો પણ અમે આ મોક્ષ માર્ગનું જ્યારે પ્રયોજન હોય અથવા સુખી થવાનું જ્યારે પ્રયોજન હોય તો અમે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેતા નથી. મને બતાવો કે આપણું પ્રયોજન, મોક્ષ માર્ગનું પ્રયોજન અથવા સુખી થવાનું પ્રયોજન કયા જીવનું છે ને કયા જીવનું નથી. જો હું તમને એમ પૂછીશ ને કે જેનું મોક્ષ માર્ગનું પ્રયોજન હોય તો તમે એક વખત એમ કહેશો કે ભાઈ તો મોક્ષ માર્ગનું જેને પ્રયોજન હોય ને એના માટે આ વાત તમે કહી, અમારા માટે ન કહી, કેમ કે એને જો એ ખ્યાલ નથી. પણ હું તમને એને આપણી ચાલતી ભાષામાં કહું ને, સુખી થવાનું જેનું પ્રયોજન હોય, કે સુખી થવાનું પ્રયોજન તો અમારું પણ છે, હે ને? ખાલી જ્ઞાનીઓનું કે ખાલી આત્માર્થીઓનું કે ખાલી સાધર્મીઓનું કે ખાલી એને સ્વાધ્યાયી જીવોનું છે એવું નહીં, અમારું પણ સુખી થવાનું પ્રયોજન છે. અરે સુખી થવાનું પ્રયોજન જીવ માત્રનું છે, ખ્યાલ આવે કે નહીં? બધા જીવનું સુખનું પ્રયોજન છે. એના ત્રણ લોકના જેટલા પણ જીવ છે બધા સુખ ચાહે છે, દુઃખ તે ભયવંત. ખ્યાલ આવે કે નહીં? તો પછી અમારું જો સુખનું પ્રયોજન છે અને તમે એવો ન્યાય બતાવો છો કે આજે અમારે જે બહારનું અપ્રયોજનભૂત પદાર્થનું જ્ઞાન, બહુ માસ્ટર્સ જ્ઞાન, સાચું જ્ઞાન, એ સંબંધી સમ્યક જ્ઞાન, એ સંબંધી સાચી જાણકારી, બધી જ જાણકારી, સર્વાંગ જાણકારી અમારા આત્મકલ્યાણને નથી સાધતું, હે ને? આત્મકલ્યાણ એટલે આત્માનો શબ્દ મૂકો, સુખી થવાનું કાર્યનું એ પ્રયોજનની સિદ્ધિ નથી કરતું, તે નથી કરતો. પણ અમને તો એવું જ લાગે છે કે જ્ઞાન અમે વધારે ભણેલો હોય તો વધારે સુખી. લોકની અંદર તો એવી જ છે ને બધી ગણતરી, ખ્યાલ આવે ને? લોકમાં શું ગણતરી છે? જે હાઈ સ્ટડી કરી હોય એ વધારે સુખી. એ જ છે ને, જ્ઞાનની ઓરથી જોવામાં આવે તો કહે છે કે હાઈ સ્ટડી કરી હોય પરંતુ જ્ઞાનનો વિવેક ના હોય અને કસાય તીવ્ર હોય તો કેટલો સુખી હોય. એટલે સુખનું કારણ હાઈ જ્ઞાન કે હીન જ્ઞાન નથી, દુઃખનું કારણ હીન જ્ઞાન અને સુખનું કારણ અધિક જ્ઞાન અથવા અપ્રયોજનભૂત તત્વ સંબંધોનો વિશેષ જાણકાર, જનરલ નોલેજ બહુ હોય, બાહ્યનું નોલેજ બહુ હોય, કારણ કે નહીં એ સુખી હોય નહીં, ઉપરથી જનરલ નોલેજ વધારે હોય અને આ પ્રયોજનભૂત તત્વનો ખ્યાલ ના હોય તો એ જનરલ નોલેજ એ જીવને, મેં કન્ડિશન મૂકી છે, ચિંતા નહીં કરતા. તમે કહેશો કે તમે એન્જિનિયર ડોક્ટર પાસે પાછળ જ પડી ગયા છો, કોઈ હમણાં કોઈ સ્ટુડન્ટ આવ્યો હોય કે એમ નથી, એની ખબર હોય, એ સંબંધી માસ્ટરી હોય, એ સંબંધી જ્ઞાનનો વિકાસ હોય, પણ પ્રયોજનભૂત તત્વની ખબર ના હોય. એને જે સંબંધી જાણે છે એ સ્વ છે કે પર છે, એ મારું છે કે પર છે, સ્વ છે કે પર છે, મારું છે કે પારકું છે, અરે એ મને સુખ આપે કે દુઃખ આપે, અને મને સુખ કોણ આપે? આત્મા આપે, સ્વયં સ્વભાવ આપે કે જ્ઞેય આપે? અરે એની જ્ઞેયની જાણકારી વિશેષ છે એ આપે કે વાસ્તવમાં સ્વપરનું ભેદ વિજ્ઞાન છે એ આપે? અગર જો એ તને એ સંબંધી પ્રયોજન જ્ઞાન જે છે, પ્રયોજનભૂત જ્ઞાન છે,
પ્રયોજનભૂત તત્વ છે એ સંબંધી અગર તને ખ્યાલ નથી તો કહે છે કે એ જ્ઞાન તને સુખ તો નહીં આપે પરંતુ તને દુઃખમાં નિમિત્ત બનશે. ખ્યાલ આવે કે નહીં? જબરજસ્ત છે. આ વાત સમજમાં આવે છે કે નહીં? કેટલી વાર રોજ આવીને આ વાત કરીએ ને તો બી ગમે એવી છે. કેમ કે આપણને આપણી ભૂલ અહીંયા થાય છે ને તો એ ભૂલ આપણે ભૂલી જઈએ છીએ. શું ભૂલી જઈએ છીએ? ભગવાન ભૂલી જઈએ છીએ કે ભૂલ ભૂલી જઈએ છીએ? હે ને? અરે ભૂલ છે એ પણ ભૂલી જઈએ છીએ. અને ભૂલ નથી લાગતી, ગુણ લાગે છે. હે ને? બોલો. અને ભાઈ દીકરો તમારો એન્જિનિયર હોય, સારું ભણ્યો હોય, વિશેષ ભણ્યો હોય, ગુણ છે કે દોષ છે? હલાવે કે નહીં? પ્રયોજનભૂત તત્વની ખબર નથી તો બધો દોષ જ દોષ છે. અને પ્રયોજનભૂત તત્વની ખબર હોય તો એને ખ્યાલ આવે કે આ વધારે જ્ઞાન ને ઓછું જ્ઞાન નહીં, જાણવું એ તો આત્માનું સ્વભાવ છે. હલાવે કે નહીં? આખી વાત પલટાઈ જાય. આજકાલ જુઓ તમે, બે છોકરાઓ હોય, બે દીકરાઓ હોય તો એના પ્રત્યે આ બધું પક્ષપાત ને પાર્સાલિટી કરો છો ને એ બધું ઘરની અંદર કેવી જાતનું વાતાવરણ ખરાબ થઈ જાય છે. ભાઈ એક છોકરો જરા હોશિયાર હોય તો તમે એના પર વધારે ધ્યાન આપો. હોશિયાર એટલે તત્વનું નહીં. હલાવે કે નહીં? અને તમે જુઓ પછી બે છોકરાઓ વચ્ચે માતા પિતા ભેદભાવ કેમ કરે છે? હે ને? આ પ્રશ્નનો જવાબ તમે મને કાલે આપજો શાંતિથી. આપણે માતા પિતાનો રોલ અદા કરી રહ્યા છીએ તો આ ભૂલ આપણેથી કેમ થાય છે? બધાની પાસે જવાબ છે. મોહના કારણે, ગેરસમજના કારણે, તત્વની ખબર ન હોવાના કારણે, સ્વ અને પરની ખબર ન હોવાના કારણે, આત્મા તત્વની મહિમા ન હોવાના કારણે, ચૈતન્ય તત્વની સામર્થ્ય ન હોવાના કારણે, જીવના અસલ સ્વરૂપની ખબર ન હોવાના કારણે. અરે બહારમાં જે આ સાંજે ચાલે ને વિષય આપણો, એ બહારમાં જે આ સામાન્ય વધઘટ અને હિ નજીક પર્યાય અને પર્યાય ભેદ છે એ એનું સ્વરૂપ નથી એવું ન ખબર હોવાના કારણે બધી જ વાત આવી શું બાકી રહી. તો આ રીતે છે, બહુ જોરદાર છે. એટલું જ નહીં, અહીંયા તો એમ કહે છે કે અપ્રયોજનભૂતની તને માસ્ટરી હોય છોડી દે. પ્રયોજનભૂત તત્વ સંબંધી તને માસ્ટરી હોય, પ્રયોજનભૂત તત્વની જાણકારી બી તને યથાર્થ હોય, એની ઇન્ફોર્મેશન બરાબર હોય, ક્ષણ જ્ઞાન તારું સ્પષ્ટ હોય, ધારણા જ્ઞાન ક્લિયર હોય, પરંતુ હલાવે કે નહીં? જે સાત તત્વમાં હે ઉપાધિ શું છે એને એ સાત તત્વમાં પ્રયોજન કઈ રીતે છે, અગર એ વિધિ ખબર ના હોય તો એ જ્ઞાન પણ તને ભવના હેતુ અને ભવમાં ભવ વધારવાનો હેતુ બને છે. કઠિન કામ છે શાસ્ત્ર જ્ઞાન. અરે શાસ્ત્ર જ્ઞાન ભવનો હેતુ નથી. શાસ્ત્ર જ્ઞાનનો એ પોતાનું સ્વરૂપ માની લેવું, શાસ્ત્ર જ્ઞાનના અંતર્ગત જે કહ્યું છે એ રીતે ન માનવું, એ તો પછી એ જ્ઞાન પણ તારી માન કશાયના પોષણમાં એને અર્થાત તો બહારમાં કાંઈ અપેક્ષા રાખવામાં હેતુ ન બને, એમ ન બને. જેને આત્મકલ્યાણનો ઉદ્દેશ નથી એને બહારમાં જ્ઞાનની પ્રભાવના કરવા પાછળનો ઓર શું ઉદ્દેશ હોય છે? બોલો. મતલબ કે મને હું અહીંયા 10 લક્ષણના અથવા આ બધા પ્રવચન કરવા અહીંયા આવું છું, 10 લક્ષણમાં પણ આ તત્વ અભ્યાસ કરાવવા આપણે જતા હોઈએ છીએ વારંવાર. અગર એના માધ્યમથી મારે આત્મહિત મારો ઉદ્દેશ ના હોય, એના માધ્યમથી મારે સ્વાધ્યાય કરીને મારે આત્માનો અભ્યાસ કરીને આત્માની પ્રતીતિ કરવાનો ઉદ્દેશ ના હોય તો પછી એ જ્ઞાન એ જ્ઞાનમાં ઉપયોગ રમાડવા પાછળનો મારો શું અભિપ્રાય છે? મારું કયું શું મનોવિજ્ઞાન કામ કરતું હશે? અને લોકો ઉદ્દેશમાં ઓળખે અને બધા મને ઓળખે, હે ને? હું મને ઓળખું એવું નહીં, બધા મને ઓળખે. ઠીક છે, બધા તને ઓળખશે તો શું થઈ જશે? હે ને? બધા તને સારા વિદ્વાન તરીકે નહીં, હું તો કહું છું કે ત્રણેય કાળના સિદ્ધ અને અરિહંત પરમાત્મા, ત્રણેય બધા જ પરમાત્માઓ તને જ્ઞાયક ભાવ તરીકે ઓળખશે તો એ તને શું થઈ જશે? કે જ્યાં સુધી હું જ્ઞાયક ભાવ છું એમ તું તને નહીં ઓળખે ત્યાં સુધી ત્રિકાલવર્તી નમો લોય સભ્ય સાવણમ, ત્રિકાલવર્તી પંચ પરમેશ્વરીઓ તને જ્ઞાયક તરીકે ઓળખતા હશે, ઓળખતા જ હોય છે, તો પણ તારી એક કર્મની નિર્જરા નહીં થાય અને મોક્ષ માર્ગમાં આગળ નહીં વધે. અરે તારો આ સંસારનો ચક્રનો એક આંટો પણ નહીં ટળે. ભાઈ એટલું જોરદાર છે. એવું નથી કે લૌકિક જ્ઞાન વધારે હોય એની ધુલાઈ કરી છે પંડિત ટુડેલજીએ, અને શાસ્ત્ર જ્ઞાન વધાર્યું અને જ્ઞાન વધારવાનો પુરુષાર્થ કઈ કરાવવો નથી. આ
જો હું તમને બતાવું, ગયા શનિવારે અમારી ચર્ચા થઈ હતી, ગુરુવારે ત્યાં, કે પરમાત્માના 2 ગુણ. પરમાત્માના કેટલા ગુણ છે? 2 ગુણ. એક સર્વજ્ઞતા અને એક વિતરાગતા. હિતોપદેશી છે એ તો ઔપચારિકતા છે, હે ને? એ કોઈ એ તો ખાલી તીર્થંકર કેવલીને લાગુ પડે છે, બાકી અનંત કેવલીઓને કોઈ હિતોપદેશીની વાત નથી આવતી. એ તો બહારમાં એમના વાણી આપણને હિતમાં નિમિત્ત બને છે, અથવા એ એવા જીવનો ઉપદેશ હોય એ અહિતકારી કેમ હોય સામાન્યમાં. 2 ગુણ કયા? સર્વજ્ઞતા અને વિતરાગતા. એમાં એ જે 2 ગુણ કહો કે 2 જે એમની વિશેષતા પ્રાપ્ત કરી, 2 પદ પ્રાપ્ત કર્યા, એમાં સર્વજ્ઞતા માટે કોઈ જગ્યાએ પુરુષાર્થ કરવાનું કહ્યું હોય તો કહો. મહેન્દ્રભાઈ, તમને ઘણો અભ્યાસ છે સ્વાધ્યાયનો, ઘણા શાસ્ત્રોનો. કોઈ શાસ્ત્રમાં તમારે વાંચવામાં આવ્યું હોય કે સર્વજ્ઞતા માટેનો પુરુષાર્થ કરવાનું કોઈ જગ્યાએ પ્રેરણા આપી હોય જીતુભાઈ તમારા આ 30 વર્ષના જે સ્વાધ્યાય જીવનમાં, તો મને અત્યારે કહો. કહ્યું છે કોઈ દિવસ? સર્વજ્ઞતા માટે પુરુષાર્થ કરો, કેવલ જ્ઞાન માટે પુરુષાર્થ કરી. પુરુષાર્થ શાના માટે કરવાનો? રાગના અભાવનો, હે ને? સ્વભાવના નિર્ણયનો. જે પણ આપણે પુરુષાર્થ કરીએ છીએ રાગને મટાડવા માટે કરીએ છીએ, એટલે વિતરાગતાનો પુરુષાર્થ વિતરાગતાનો આપવામાં આવે છે, હે ને? એટલે કેમ કે સુખી વિતરાગતાથી થાય છે, સુખી કેવલ જ્ઞાનથી નથી થતો જીવ. હલા એ તો જે વિતરાગી થઈ જાય છે એને કેવલ જ્ઞાન ગિફ્ટમાં મળે છે, એક પર એક ફ્રી. કેવલ જ્ઞાન ફ્રી મળે છે. જોઈ લેજો. જે આત્મામાં સ્વરૂપમાં ડૂબી જાય છે, સ્વરૂપમાં રમી જાય છે, એને કેવલ જ્ઞાન મફતમાં લબ્ધિ નવલબ્ધિમાં કેવલ જ્ઞાન આવ્યું કે ના આવ્યું? મળી જાય છે. શું ફરક પડી ગયો? અને કેવલ જ્ઞાન થયા એટલે સુખી છે કે સુખી થાય એ કેવલ જ્ઞાનને લે છે? આખી વાત તમે સમજો. એટલે સુખી થવા માટે પણ જ્ઞાનનો રોલ ખાસ નથી, હે ને? જ્ઞાનનો રોલ એટલો છે કે શ્રદ્ધાને વિષય આપવા પૂરતો જ્ઞાનનો રોલ છે. શ્રદ્ધાને સાચો વિષય આપવા માટે આગમ આશ્રિત એટલા જ્ઞાનનો રોલ છે. એનાથી વિશેષ જ્ઞાનનો રોલ સુખી થવા માટે નથી. સુખી થવા માટે શ્રદ્ધા અને ચારિત્ર પર પૂરું વાસ્તવમાં પ્રેરણા આપવામાં આવી છે કે ભાઈ તું જાણે તો છે પણ અભિપ્રાય ક્યારે પલટીશ? પછી અભિપ્રાય પલટી ગયો હોય તો એ ભરતજીને કહેશે, કોણ કહેશે? ભગવાનની વાણીમાં આવશે કે ભરતજી એને સાહેબ સંકીર્તિ તો કરી લીધો, પરંતુ ઉપયોગની સ્થિરતા ક્યારે કરશો? એના વગર આ મોક્ષ નહીં પામવાનો છે. ખ્યાલ આવે? આખું કન્સેપ્ટ જુઓ તમે. એટલા માટે કહે છે કે પ્રયોજનભૂત તત્વ સંબંધી જાણકારી ગમે એટલી હોય, ખૂબ જાણકારી હોય, પરંતુ એનાથી બી અગર અન્યથા પ્રયોજન સાધે, અરે એનાથી આજીવિકાનું પ્રયોજન સાધે, એનાથી માન પોષણનું પ્રયોજન સાધે, અને એટલા માટે જો ગુરુદેવશ્રીએ જે નૈતિકતા બતાવી છે ને એવી કોઈ નથી બતાવી. કેટલો આખા લેખ વચ્ચે તો આવ્યા હતા, અને જૂના વળી આત્મધર્મના લેખ વળી પાછા બોર્ડ પર મૂકવામાં આવ્યા હતા. કોઈ જીવા શાસ્ત્ર અભ્યાસ કરીને કરાવીને પૈસાની કમાણી કરે, આવ્યું છે ને આખું બધા. તો કહે છે કે નિર્માલ્યનો ભોગનો દોષ લાગે છે, અને બહુ મોટો દોષ લાગે છે. ખ્યાલ આવે? હા. હે? તો એ જે વેદજ્ઞાન કહ્યું ને મહેન્દ્રભાઈ, એ વેદજ્ઞાન ધ્યાનની ઓરથી નથી કહ્યું, એ વેદજ્ઞાનનું પરિણમનની ઓરથી કહ્યું. અને પરિણમન ત્યારે કહેવાય કે શ્રદ્ધા પરિણમી જાય, અને વેદજ્ઞાન રૂપે પરિણમી જાય ત્યારે કહેવાય કે એ રાગનો અભાવ થાય. હા. 100% વિતરાગતાનો. વેદ જ્ઞાન બાહ્ય સાધન છે. વેદ જ્ઞાનને બાહ્ય સાધન કહ્યું. વિકલ્પાત્મક જે વેદ જ્ઞાન, પ્રયત્ન કરવાનું વેદ જ્ઞાન, જે નિર્ણય કરવા માટે જે વેદ જ્ઞાન કહ્યું, શાસ્ત્ર સ્વાધ્યાય કહ્યું, એ વાસ્તવમાં બહુ બાહ્ય વાત છે. એ વેદ જ્ઞાન કરીને અભિપ્રાય પલટાવવાની વાત, એમાં પુરુષાર્થ લાગુ પડે છે. જે અત્યારે આપણે વેદ જ્ઞાન કરીએ છીએ એ વાસ્તવમાં પુરુષાર્થ નથી. વેદ જ્ઞાનના માધ્યમથી તત્વનો નિર્ણય કરીએ છીએ એ વેદ જ્ઞાન, અરે એ પુરુષાર્થ છે બાહ્ય માંડી. હે? પલટાઈ જાય છે ને, પણ ચોથા પુરુષ સ્થાને અભિપ્રાય પલટાવા પછી બી ચારિત્રના પુરુષાર્થ માટે બી સ્વરૂપનો આશ્રય લેવો છે. હવે ઘણીવાર એમ લખ્યું, ત્યાં તમે જે પ્રશ્ન કર્યો ને એને રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પ્રશ્ન છે, બહુ સુંદર પ્રશ્ન છે, કે જ્યારે સવિકલ્પથી નિર્વિકલ્પનો એક ટોપિક છે, એમાં એવું લખ્યું કે એમાં જ્ઞાની માટે લખ્યું, સમ્યક દ્રષ્ટિ જીવ માટે લખ્યું. સમ્યક દ્રષ્ટિ જીવ
શુદ્ધોપયોગ કરવા માટે ભેદ જ્ઞાન કરે છે, આવું લખ્યું. તો ત્યાં પ્રશ્ન કર્યો ગુરુદેવજીને કોઈએ કે એને ભેદ જ્ઞાન નથી, અને જો ભેદ જ્ઞાન નથી તો સમી દ્રષ્ટિ શામાં? એ સેમ પ્રશ્ન થયો ને, એનો જવાબ ગુરુદેવજી આપે એ તમને કહું છું. એ કહ્યું કે એને ભેદ જ્ઞાન પરિણમન રૂપ છે, ઉપયોગ રૂપ નથી. આવો જવાબ આવ્યો, બધું જ સમાધાન. કેમ કે ભલે એને પરિણમન રૂપ ભેદ જ્ઞાન છે, પરંતુ ઉપયોગ તો હજુ એ પરમાં લગાવે છે. ઉપયોગ તો હવે રાગના અનુસાર એ પરમાં રમી રહ્યો છે. તો ફરીથી બુદ્ધિપૂર્વક વળી પાછો જે સમ્યક દર્શન માટે કર્યું હતું એ વિચારમાં ભેદ વિજ્ઞાન લાવશે. છતાં બી વિચારમાં ભેદ વિજ્ઞાન લાવીને જો એ ભેદ વિજ્ઞાનનો વિકલ્પ નહીં તોડે તો સુધી એ આગળ નહીં વધે. એટલા માટે મુખ્ય કારણ તો વાસ્તવમાં શ્રદ્ધા અને ચારિત્ર્યની કહી. અને લાસ્ટ ટાઈમ પણ મેં વાત કરી હતી કે જે ગુણસ્થાન આરોહણ છે ને, ગુણસ્થાન આરોહણ એટલે શું કે હર સમય વધતી જતી વિતરાગતા અથવા મોક્ષ માર્ગમાં જે આગળ પ્રયાણ કરે છે એ ગુણસ્થાનના જે ભેદ કહ્યા એમાં પણ જ્ઞાનને મુખ્ય નથી કર્યું. ગુણસ્થાનની વ્યાખ્યામાં બી શ્રદ્ધા અને ચારિત્ર્ય ગુણ લીધા. મોહ અને યોગના નિમિત્તથી એને શ્રદ્ધા અને ચારિત્ર્ય ગુણની તારતમ્ય રૂપ અવસ્થા અથવા તો અશુદ્ધ, શુદ્ધ, અશુદ્ધ અને શુદ્ધ અવસ્થાઓ જે છે એ અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. ત્યાં બી શ્રદ્ધા અને ચારિત્ર્ય ગુણ. મને લાગે, મને બતાવો મહેન્દ્રભાઈ, બીજો એક આપણા લેવલ પર આપણે વિચાર કરીએ કે આપણે લોકો 25 વર્ષથી 30 વર્ષથી જેને જેટલા વર્ષથી આપણે સ્વાધ્યાયના માધ્યમથી ભેદ વિજ્ઞાન કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ, બરાબર છે. અથવા માની લો કે આપણા જીવનમાં કોઈ એવી ઘટના ઘટે, આપણા જીવનમાં કોઈ એવો પ્રતિકૂળતા આવે, શરીરમાં રોગ આવે, સંયોગનો વિયોગ થાય, હે એ બહારમાં થાય, તો આપણે શું કરીએ? ભેદ વિજ્ઞાન, હે ને, કે ભાઈ તો સંયોગ છે, સંયોગનો વિયોગ તો થાય જ, એનાથી તો હું ભિન્ન છું, એના ગયા પછી બી મારું કંઈ જતું નથી. ખ્યાલ આવે કે નહીં? મને બતાવો કે આ ભેદ જ્ઞાનથી કેટલું સાચું સુખ પ્રગટ્યું અથવા કેટલા કર્મોની નિદ્રા થઈ આજ સુધી, કેટલા ઘટાડે? એક પણ નહીં, હે ને. પણ કરવાનું જો કહેવાનું આવે છે ભેદ જ્ઞાન અને કરવાની હોય છે અભેદની દ્રષ્ટિ. આપણને આ ખ્યાલ આવવો જોઈએ, હે ને. શું કરવાનું કહો છો? ભેદ જ્ઞાન કરો, ભેદ જ્ઞાન કરો. ભેદ જ્ઞાન કરવાનું તો કહેવામાં આવે છે, પણ કરવાનું છે અભેદનું જ્ઞાન. અભેદનું જ્ઞાન, નિજ જ્ઞાન, સ્વ જ્ઞાન. ના ખ્યાલ આવે? કરવાનું શું કહેવામાં આવે છે કે શરીર જુદું છે, આત્મા જુદું છે, તો આ બે જુદા છે. તો એનો અર્થ થઈ ગયો કે શરીરને પણ તું એક અખંડ અભેદ માન અને આત્માને પણ તું એક અખંડ અભેદ માન. બેને મિક્સ માન્યા, એનો અર્થ એ થઈ ગયો કે બંનેને અભેદ ના માન્યા, એક ના માન્યા, પૂર્ણ ના માન્યા. બંનેને જુદા જુદા જોયા, જેમ જેમ જોયા તો બંનેને અભેદ જોયા, હે ને. આત્મામાં પણ અભેદ દ્રષ્ટિ અને વસ્તુને પણ અભેદ દ્રષ્ટિથી જો. આ વસ્તુને અભેદ દ્રષ્ટિથી જોવું એટલે શું? પૂતગલ પદાર્થને અભેદ દ્રષ્ટિથી જોવું એટલે શું? અને આત્માને અભેદ દ્રષ્ટિથી જોવું એટલે શું? અભેદ દ્રષ્ટિ એટલે કે એના તમામ સામર્થ્ય, એના ગુણ પર્યાય એમાં અભેદ રૂપે, અખંડ રૂપે વર્તે છે. એટલે એની ટોટલ સામર્થ્યની, ટોટલી સંપત્તિ, ટોટલી કાર્ય કરવાની કાર્યક્ષમતા, કાર્યદક્ષતા એ દ્રવ્યની સાથે વર્તે છે. એ રીતે તું જો અને એ રીતે આત્માને જો. જ્યારે દરેક દ્રવ્યને એ રીતે અભેદ એટલે પૂર્ણ. ખ્યાલ આવે કે નહીં? અભેદ એટલે દ્રવ્ય ગુણ પર્યાયથી પૂર્ણ, અભેદ એટલે ચતુષ્ટયથી પૂર્ણ. દરેક દ્રવ્યને સ્વચતુષ્ટયથી પૂર્ણ જો એનું નામ બાહ્યમાં ભેદ જ્ઞાન નિમિત્ત બન્યું એટલે ભેદ જ્ઞાન કહેવાય છે, પણ ખરેખર એનું નામ અભેદનું જ્ઞાન, અભેદની દૃષ્ટિ. એટલી વાત છે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા જ્યાં જો એકદમ જ્યારે ન્યૂ કમર્સ હોય, નવી ભાષા, નવી સભા હોય, સ્ટાર્ટિંગ હોય, ત્યારે વક્તાનું જે પ્રવચન હોય ને એ બદલાય છે. કેવી રીતે બદલાય છે કે ભાઈ સ્વાધ્યાય કરો. શું કહે? સ્વાધ્યાય કરો, હે ને. તમે જે પ્રયોજનભૂત તત્વ સંબંધી જાણો, અધ્યાત્મ ગર્ભિત ગ્રંથોનો અભ્યાસ કરો. આ રીતે જ્ઞાન કરવાનું કહેવામાં આવે છે. પણ જ્યારે જે સભા 25 વર્ષથી સ્વાધ્યાય કરી રહી હોય અને જેનો અધિકાંશ જીવન સોળગંડમાં વીતતું હોય, જીતુભાઈ, હવે એ જ્યારે એવા જે શ્રોતાઓ જ્યારે સભામાં હોય ત્યારે એને શું કહીએ? સ્વાધ્યાય કરો એમ કહીએ. મહેન્દ્રભાઈ, તમને કોઈ માન લો કે મિત્ર સાધર્મિક કહે તો તમને સ્વાધ્યાય કરવાનું કહે, તમે મને સ્વાધ્યાય કરવાનું કહો, તમે મને ભેદ વિજ્ઞાન કરવાનું કહો, તમે મને શું કહો? રાજેશભાઈ, હું મારા 8-8 કલાક 10-10 કલાક રોજનું સ્વાધ્યાય છે અને તમે મને સ્વાધ્યાયની પ્રેરણા આપો તો શું કેવું? એ સભામાં પછી ગુરુદેવ એનો ટોન બદલાઈ જાય, હે ને.
કે સ્વાધ્યાય કરીને જે કરવાનું હતું એ કર્યું, હે ને? વેદ જ્ઞાન 25 વર્ષથી વેદ જ્ઞાનની માંડી છે આ શબ્દ, ખ્યાલ કે નહીં? પણ આત્મામાં મંડાણ કર્યું, એક અભેદની દ્રષ્ટિ કરી એટલે શ્રદ્ધા કરી. શ્રદ્ધા નથી કરી તો એ જ્ઞાન કોઈ કાર્ય કર્યું નથી. કર્યા રાખ વેદ જ્ઞાન અને કર્યા રાખ વેદ જ્ઞાનની પ્રભાવના પ્રચાર પ્રસાર કર્યા રાખ. ખ્યાલ આવી ગયો ને? આખો ટોન બદલાય છે જ્યારે જે વખતે આજે આવ્યું ને, જ્યાં જ્યાં જે હોય એ કઈ હતું, જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે આત્માથી જરી. જ્ઞાનીને પણ 4-4-5-5 કલાક સ્વાધ્યાય મૂકીએ હે જ્ઞાનીને પણ જેને આત્મનો અનુભવ કરી લીધો છે એ જીવને પણ કે જ્ઞાનીએ પણ ખરેખર પોતાનો 4-4-5-5 કલાક ભાઈ એ અપેક્ષિત કથન છે. જો સ્વાધ્યાયનો નિષેધ નથી, એટલે સ્વાધ્યાયનો નિષેધ કરી કહેવાનું શું છે નહીં, કે આમાં એવું આવી જાય જીવને મતલબ રામે તો આટલું કરીએ છીએ. ના ના, તમે અનેક કાન સાંભળો, પૂરું સાંભળો. જ્યારે બી સ્વાધ્યાયનો નિષેધ કરવાનો આવે છે ત્યારે સ્વાધ્યાય કરીને શું કરવાનું આવે એની સ્થાપના આવે, એટલે સ્વાધ્યાયનો નિષેધ ના તો પહેલેથી જ છે. એ રીતે જ ચાલે છે. તમે આખું પ્રવચન આટલું ફરતી સાંભળજો. જ્યારે જ્યારે એમ કીધું હશે કે ભાઈ તું પ્રયોજનભૂત તત્વ સંબંધી જાણતો હોય પરંતુ એનાથી તું અન્યથા પ્રયોજન સાધતો હોય તો તારા એ જ્ઞાનને અમે સમ્યક કરતા તો શાસ્ત્ર જ્ઞાન બી સાચું છે કઈ રીતે કહીએ? એ એક કથન શ્રુત છે, એ કથન સત્ય છે, એ કથન સમ્યક સૂચના છે, પરંતુ તારું સ્પષ્ટ જ્ઞાન છે એવું પણ અમે કહીને શું તને પ્રેરણા આપીએ? આખી વાત એ રીતે છે ને કે જ્યારે જ્યારે બી કોઈ બી ઊંચી ક્રિયાનો નિષેધ કરવામાં આવે તો એનાથી ઊંચી ક્રિયાની પ્રેરણા કરવામાં આવે. અને જ્યારે જ્યારે પૂજા પાઠ આદિને હે કહેવામાં આવે ત્યારે ત્યારે શુદ્ધોપયોગને પ્રગટ કરવાનું ઉપાધિ કહેવામાં આવે છે. અને જ્યારે જ્યારે કેવલ જ્ઞાનની પર્યાયને શુદ્ધોપયોગને હે કહેવામાં આવે ત્યારે આશ્રયભૂત જ્ઞાયક ભાવને ઉપાધિ કહેવામાં આવે છે. તો અનેક એક કથનોનો ક્રમ છે, એને અનેકાંત કહે છે. હાલ ને આખું આ રીતની ભાષા હોય છે ભાઈ, અને એ ભાષામાં એનું પ્રયોજન છે. એટલા માટે મેં કેટલી બધી વાત કરી કે અરે જે માણસ હવે રોજ સ્વાધ્યાય કરે, રોજ વેદ જ્ઞાન કરે છે તો વેદ જ્ઞાન કરીને શું કર્યું? એક બીજું સમયસારમાં તો એમ કહે છે કે જેને આત્માની અનુભૂતિ છે એને તો સ્વાધ્યાય આદિની પણ અટક નથી, એ પણ કહે. અને એ ગુરુદેવશ્રીએ જ્ઞાનીને ઉપયોગ ચતુર્ગ્રસ્તાન વર્તી અસંયમીને જ્યારે ઉપયોગ અન્યથા ભમતો હોય ત્યારે એને પણ સ્વાધ્યાયની પ્રેરણા આપવામાં આવતી હોય છે. પરંતુ જો તારી અનુભૂતિ અંદરમાં ખુલતી હોય, ખીલતી હોય તો કહે છે કે એવા જીવને સ્વાધ્યાયની પણ અટક નથી. એને સ્વાધ્યાય ન કરવો એમ કહેવાની જરૂર જ નથી. એને સ્વાધ્યાયના વિકલ્પથી એ પ્રવૃત્તિથી નિવૃત્તિ થઈ જતી હોય. હાલ કે નહીં? એટલા માટે પ્રવચનસાર આદિ ગ્રંથોમાં એવો ક્રમ બતાવ્યો છે કે તમારે ચાલી બી ગયો છે. હવે તો છેક ચરણાની ચૂલી ગાય ગઈ, જે તત્વ પ્રજ્ઞા પણ પતી બી ગયું. એમાં કરીબ 150-51 કોઈ બી 151 કેવી કોઈ ગાથાઓ છે, વાંચી લેજો. એમાં એમ કહ્યું કે શરીર મળવાની ગાથા, કે આ શરીર કઈ રીતે મળે છે, કે શુભાશુભ ભાવોથી શરીર મળે છે એવી કોઈ ગાથા છે. તો એમાં એમ કહ્યું કે સૌપ્રથમ શું ઉપદેશ છે? તો સૌપ્રથમ ઉપદેશ આપ્યો કે અશુભ ભાવોની તો તારે શું કરવાનો? ત્યાગ કરવાનો, હે ને? અશુભ ભાવની નિવૃત્તિ, અશુભ ભાવથી નિવૃત્તિ, અને શુભ ભાવમાં અપ્રવૃત્તિ, અને શુદ્ધ ભાવમાં પ્રવૃત્તિ. ખ્યાલ આવ્યો કે નહીં? શું કહ્યું? અશુભથી તો તું નિયમ લે, અશુભને તો તું છોડવાના, તું વાસ્તવમાં નિયમ અર્થાત તો એક તો તું વ્રત કર, અને 5 રાત્રિમાં ભોજનનો પરિણામનો ત્યાગ કરવાનો તો તું નિયમ લે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એવો નિયમ નથી લેવામાં આવતો કે ભાઈ 4 વખત તમે મંદિર આવતા હોય તો હવે તું 2 જ વાર આવજે, એ તું 2 વાર દર્શન કરવાના આવવાના પરિણામનો તું ત્યાગ કરે એવું નથી કહેવામાં આવતું. ખ્યાલ આવે? એટલે અશુભમાં નિવૃત્તિ અને શુભમાં અપ્રવૃત્તિ, અપ્રવૃત્તિ કરી ત્યાં, અને શુદ્ધમાં પ્રવૃત્તિ. તો કે જ્યારે જે શુદ્ધમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે શુભમાં અપ્રવૃત્તિ થાય છે, અને અશુભમાં તો બુદ્ધિપૂર્વક તારે નિવૃત્તિ લેવી પડશે. અને શુભમાં બુદ્ધિપૂર્વક નિવૃત્તિ નહીં લેવાય. એ તો તું શુભમાં હોઈશ અને શુદ્ધ તરફ તારો ઉપયોગ ગયો એટલે તારે અશુભમાં શુભમાં અપ્રવૃત્તિ થઈ જશે અને શુદ્ધમાં પ્રવૃત્તિ થઈ જશે. હવે આ જેટલો ક્રમ છે એ ક્રમ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને છતાં પણ કોઈ જીવ શુભ ભાવોમાં, અશુભ ભાવોમાં સ્વાધ્યાયનો ભાવ પણ શુભ ભાવ છે, સ્વાધ્યાયનો ભાવ પણ ક્રિયાકાંડ છે. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાની ધર્માત્મા સ્વાધ્યાયને ક્રિયાકાંડ માને છે, અને આપણે લોકો ક્રિયાકાંડ
બહારની શુભ પ્રવૃત્તિ ક્રિયાકાંડ અને સ્વાધ્યાયની ક્રિયાકાંડ નથી માનતા. આપણે એ રીતે ભેદ કર્યો છે. તો કે જ્યારે જ્ઞાની ધર્માત્મા પણ સ્વાધ્યાયને ઉહાપો હે ને બસ થાવ, હવે સ્વાધ્યાયની ક્રિયાથી પણ બસ થાવ એવું કહ્યું. જ્યારે શુદ્ધમાં આ સ્થાપના કરવાની વાત આવશે ત્યારે શુદ્ધ આત્માની વાત પણ અમને એ સંબંધી હવે અમારે ઉભું રહેવું નથી. એ વાત આખો જે ક્રમ છે ને ક્રમભંગ ના હોવો જોઈએ. માની લો કે ખાલી એમ કે સ્વાધ્યાય છોડાવીને કોઈ પાપમાં લગાવવાની વાત અહીંયા નથી. સ્વાધ્યાય છોડાવીને સ્વાધ્યાયના વિકલ્પો છોડાવીને અને ખરેખર તો સ્વાધ્યાય છોડાવવાની વાત પાછો આ પકડનીય નથી. અહીંયા તો સ્વાધ્યાય અર્થાત એ જ્ઞાનમાં એવું ગાઢું જ્ઞાનમાં તો અહંકાર એમાં ઉપાદેયપણું છે એ છોડાવવાની વાત છે. એટલે હવે તો આમાં અત્યારે તો આપણો જે પીરિયડ ચાલે એમાં સ્વાધ્યાયનો નિષેધ પણ નથી કર્યો. કેમ કે અહીંયા દ્રષ્ટિની નિવૃત્તિની વાત ચાલે છે. અહીંયા પરિણામની નિવૃત્તિની વાત જ નથી હજુ તો. કેમ કે આ તો મિથ્યાત્વનો અધિકાર છે અને મિથ્યાત્વ એ દ્રષ્ટિની ભૂલનો અધિકાર છે. એટલે તું દ્રષ્ટિમાં નિવૃત્ત થઈ જા, તું દ્રષ્ટિની ભૂલ મટાડ. તો દ્રષ્ટિની ભૂલ મટાડવામાં અહીંયા મિથ્યા જ્ઞાનમાં દ્રષ્ટિની ભૂલ કેવી રીતે મટાડવી? જ્ઞાનમાં સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાનમાં દ્રષ્ટિની ભૂલ હે ને. સમ્યક જ્ઞાનમાં દ્રષ્ટિ સમ્યક છે અને મિથ્યા જ્ઞાનમાં દ્રષ્ટિ મિથ્યા છે. તો જ્ઞાન સંબંધી મિથ્યાપણું શું છે? જ્ઞાન સાચું છે, અભ્યાસ સાચો છે, ખ્યાલ કે એની જાણકારી સાચી છે, પણ એ જ્ઞાન સંબંધી એની મિથ્યાપણું શું છે? તો કે જ્ઞાન સંબંધી એની વિપરીતતા શું છે? કે એવું ગાઢું જે જ્ઞાન થયું છે એમાં સંતુષ્ટ થઈ ગયું અને એ જ્ઞાન મારો છે, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવી હું છું એનો અભિપ્રાય વાસ્તવમાં સાચો ન આવ્યો. એટલે એ જ્ઞાન પણ એને માન વધારવામાં, કાં તો બહારમાં આજીવિકા આદિની અપેક્ષામાં, કાં તો બહારમાં અન્ય કોઈ પ્રયોજન સાધવામાં, હે ને મંડળને આગળ લાવવું છે પ્રયોજન સાધવામાં, કોમ્પિટિશનમાં, હાલાકી કે નહીં ફલાણો જે પક્ષ છે એ સ્ટ્રોંગ છે અને આપણું જે ગ્રુપ છે એ સ્ટ્રોંગ નથી, તો એના માટે આપણે પણ વિદ્વાનો તૈયાર કરીને આપણા ગ્રુપને સ્ટ્રોંગ કરીએ, એ અભિપ્રાય આપણો ખ્યાલ આવે કે ના રાજભાઈ? એમાં એનું આત્મહિત તો થવાની વાત જ નથી, પણ આત્માના અહિતમાં એનું એ શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ, શાસ્ત્ર જ્ઞાનની મેટર નહીં, શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ એના એ હેતુ બને છે. તો કહે છે કે એટલા માટે અજ્ઞાનીનું બધું એ જ્ઞાન એટલે શું? અપ્રયોજન તત્વ સંબંધી પણ અને પ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાન પણ મિથ્યા છે. ચાલે ભાઈ, ઓર વિચાર કરજો. બહુ વિચાર કરવા જેવું છે ભાઈ. જ્યાં જે અપેક્ષાથી વાત જ્યારે વક્તા રૂપતું હોય અપેક્ષાથી વિશેષ સમજવું, તમને એનો આનંદ આવશે. એટલે મારું તો આપણું તો ચર્ચા નીકળી છે. હા, નહીં યથાર્થ જાણપણું છે ને મિથ્યા શ્રદ્ધાનું કારણ છે. હા, જે યથાર્થ જાણપણું હોય તો ત્યાં શ્રદ્ધા સમ્યક થાય ને. એમાં કેવું છે, તમે આ જ અધિકારને જીવડથી તમે વાંચશો ને તો એમાં બે વસ્તુ લીધી. આગળ પ્રશ્ન આવવાના છે પણ આવી પણ જશે કાલ સુધીમાં કે સાત તત્વ સંબંધી અયથાર્થ જ્ઞાન હે ને, પ્રયોજનભૂત તત્વ સંબંધી અયથાર્થ જ્ઞાન ને યથાર્થ જ્ઞાન. અહીંયા બે શબ્દ લીધા છે. એમાં બહુ મેં લાસ્ટ ટાઈમ બહુ ખુલાસો કર્યો હતો એક આગળના પેરેગ્રાફમાં કે સાત તત્વ સંબંધી પણ અયથાર્થ અને યથાર્થ જ્ઞાન હોય તો પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો એનું જ્ઞાન મિથ્યા છે. સાંભળજો, પહેલા કથન સાંભળજો, બહુ સારું ખુલાસા થવા જોઈએ કે અગર સાત તત્વ સંબંધી પ્રયોજનભૂત સાત તત્વ સંબંધી અયથાર્થ અને યથાર્થ જ્ઞાન હોવા છતાં મિથ્યા દ્રષ્ટિ હોય તો એનું આ બધું જ્ઞાન મિથ્યા છે. હવે એ લીટીમાં યથાર્થ જ્ઞાનમાં શું લીધું? વસ્તુનું જેવું છે એવું નથી. બરાબર છે? નહીં ફરીથી બોલું, ફરીથી પહેલા લીટી સાંભળો બહુ શાંતિથી રાજેશભાઈ, કે અગર જે સાત જીવાદી પ્રયોજનભૂત સાત તત્વોનું અયથાર્થ જ્ઞાન હોય કે યથાર્થ જ્ઞાન હોય, પણ જો એ મિથ્યા દ્રષ્ટિ હોય તો એનું બધું એ જ્ઞાન મિથ્યા છે. હવે જ્યારે મિથ્યા દ્રષ્ટિને પણ યથાર્થ જ્ઞાન છે પણ મિથ્યા છે, એમાં શું લેવું? હા, એ જે શાસ્ત્ર જ્ઞાન, એનું સાચું જ્ઞાન, જાણકારી રૂપ જ્ઞાન, એની જે ધારણા જ્ઞાન એ સ્પષ્ટ છે, એ જ્ઞાન લેવું. અત્યારે આપણે બધા જે જાણીએ છીએ એ નથી જાણતા આત્મા કેવો છે, ચૈતન્ય રૂપ છે, શરીર જડ રૂપ છે, એ જડ છે, આ ચેતન છે, બે કેવા છે રાજેશભાઈ? ભિન્ન છે. અને શુદ્ધાત્મા, આત્મામાં પણ દ્રષ્ટિ કરવા લાયક શું છે હે ને? શુદ્ધનો વિષય શું છે? તો કે સ્વભાવ.
અને કેવલ જ્ઞાન એ અશુદ્ધનો વિષય છે. બોલો આ બધા આપણે જેટલા બેઠા છે આ બધું જે આપણી જાણકારી જે છે અથવા આ જે કથનો જે છે અથવા આ સંબંધી જે જ્ઞાન છે એ જ્ઞાન સમ્યક છે કે મિથ્યા છે? એ જ્ઞાન દ્રવ્ય શુદ્ધનો અંશ છે. ખ્યાલ આવે કે નહીં? અરે આગમ આશ્રિત સત્ય જ્ઞાન છે. સત્ય હોવા છતાં મારો અભિપ્રાય એ પ્રમાણે નથી, એટલા માટે હું મિથ્યા જ્ઞાની છું. માનો અત્યારે હું તમને જેટલા કથનો કહું છું, હવે હું મિથ્યા દ્રષ્ટિ છું કે સમ્યક દ્રષ્ટિ છું એ સાઈડમાં રાખો, પણ જે કથન કહું છું એ જીવની વાણી છે કે મારી વાણી છે? હે ને? એ ગુરુની વાણી છે, કુમકુમદેવની વાણી છે કે મારી વાણી છે? કુમકુમદેવને જઈને પૂછો કે આ તમારી વાણી છે કે ભગવાનની વાણી છે? કે ભગવાનની વાણી. ભગવાનને જઈને પૂછો તો જે વસ્તુ સ્વરૂપને બતાવે. માનો કે હું તમને પૂછું સંકેત, દ્રવ્ય કેટલા? 6. તત્વ કેટલા? 7. બરાબર છે? હવે આ જે તમે કથન કહ્યું ને આ તમે જાણો છો એ ગલત છે કે સાચું છે? બરાબર કે? તો એ દ્રવ્ય શુદ્ધનો અંશ છે. એ તમારી ધારણા નથી, એ તમારી વાત નથી, એ તો તમે દ્રવ્ય શુદ્ધના આધારે કહો છો. અને જીનની વાણી છે, એને કોના મોઢાથી નીકળે છે મહત્વની વાત નથી, પણ એ વાણી છે એ વાણી જે સત્યને પૂછતી હોય જીનની વાણી છે. એટલા માટે કુમકુમદેવ કહે છે કે આ વાણીમાં જે ભૂલ થઈ ગઈ હોય, સ્ખલન થઈ ગયું હોય એ તો મારી ભૂલ છે એમ સમજજો, અને બાકી જે વાત છે એ તો જીનની વાણી છે. એટલે જે સત્યનું નિરૂપણ છે, નિરૂપણ સત્ય છે એ તો વાસ્તવમાં સમ્યક છે, પરંતુ એ અનુસાર એ અભિપ્રાય આવ્યો ને, અભિપ્રાય શ્રદ્ધા નથી પલટી, અને એ વાસ્તવમાં એ જ્ઞાન એના શ્રદ્ધાને પલટાવવામાં હેતુ નથી બન્યું, તો એ જ્ઞાન ચાહે સાચું હોય તો પણ એને વાસ્તવમાં ભવના ભાવ હેતુ નિમિત્ત નથી બનતું. એટલા માટે અમે એ જ્ઞાનને વાસ્તવમાં શું કહીએ છીએ? મિથ્યા જ્ઞાન કહીએ છીએ. એટલેથી શાંતિ ન વળી. કહે છે કે તું એમાં હેતુ તો નથી બનાવતો, પણ તું શામાં હેતુ બનાવે છે? એ જ્ઞાનને તું શામાં કારણ બનાવે છે? એ તારા જાણકારી જ્ઞાનમાં તું વિદ્વતાને સિદ્ધ કરવામાં, એ જ્ઞાનને તું બહારમાં તારો બહારમાં યશ વધે એમાં, કે બહારમાં કોઈ એના કારણે તને બહારમાં ધંધો સારો મળી જાય એમાં, અને સારી ઓળખાણો થાય. આ વાતમાં બધા સાંભળવા મોટા મોટા શેઠિયાઓ આવે છે તો એમાં શેઠિયાઓ પ્રભાવિત થઈ જાય. તો પ્રભાવિત થઈ જાય તો આપણી સામે જોવે. ખ્યાલ આવે છે કે નહીં? ક્યાં સુધી આ વાત ચાલતી હોય છે? તો કે અગર એ હેતુમાં તું આ હેતુ બનાવે તો કહે છે કે તારા જેવો દુષ્ટ કોઈ નથી. હવે આખી વાત ફરી જાય છે ભાઈ. તો હવે આમાં આપણે એને 7 તત્વની જાણકારી ન લેવી કે એનો અભ્યાસ ન કરવો એ વાત ક્યાંથી નીકળી? આમાં એ વાત જ નથી. આમાં તો એ વાત આવી કે જ્યાં સુધી તું જાણે પણ તારો ઉલ્લુ સીધો નહીં કરે, અને દુનિયા તારું સાંભળીને, તારું એટલે જીવની વાણી તારા માધ્યમથી સાંભળીને સમ્યક દ્રષ્ટિ થઈ જશે, પરંતુ તું મિથ્યા દ્રષ્ટિ રહીશ. હાલાકી નહીં. બહુ પ્રશ્નો છે, ખોલીશું જેટલા ખોલશે એટલા. એને આનાથી તો એ વાત પણ નીકળે કે મિથ્યા દ્રષ્ટિના માધ્યમથી જીવવાણી સાંભળવી કે ન સાંભળવી. હે? અરે સાગરમૃત છે ને, એમાં તો એક પ્રશ્ન ધર્મામૃત સાગરમાં તો લખ્યું કે મિથ્યા દ્રષ્ટિ પ્રવચન કરવું કે ના કરવું. બહુ બધા ફટાકડા ફૂટશે અહીંયા. પેલા કે નહીં, એના બધા જવાબો સાંભળી તમે કેવી રીતે નિર્ણય કરશો મિથ્યા દ્રષ્ટિ? મિથ્યા દ્રષ્ટિનું જીવન ચેન્જ હોય છે. મિથ્યા દ્રષ્ટિ બહારમાં નગ્ન દિગંબર હોય છે. હલાવે કે નહીં? અરે સમ્યક દ્રષ્ટિ નગ્ન દિગંબર હોય છે. લગ્ન દિગંબર હોય એ પણ ક્યારેક મિથ્યા દ્રષ્ટિ હોય છે. હે ને? જ્યારે સમ્યક દ્રષ્ટિની ઉત્કૃષ્ટ દશા નગ્ન દિગંબર છે, મુનિ દશા, પરંતુ નગ્ન દિગંબર હોવા છતાં પણ મિથ્યા દ્રષ્ટિ હોય છે. કઈ રીતે નક્કી કરશો તમે? હે ને? પંડિત બનારસી દાસજી એ ભાઈ એમને નાટક સમયસાર લખ્યું. નાટક સમયસાર લખ્યું તો એમને એમની જીવન કથામાં એક વાત લખી. શું વાત લખી ખ્યાલ છે? વાંચજો એમની જીવન કથા, ખૂબ જોરદાર લખી છે. કે જ્યારે આ મેં નાટક સમયસાર લખ્યું ત્યારે મને આત્માની દ્રષ્ટિ નહોતી. નાટક સમયસાર ગુરુદેવશ્રી એના પર પ્રવચન કર્યા છે. એ નાટક સમયસારના લેખક સ્વયં લખે છે. શું લખે છે? કે જ્યારે મેં આ નાટક સમયસાર ગ્રંથની રચના કરી ત્યારે મારી દ્રષ્ટિ સમ્યક નહોતી. હલાવે કે નહીં? ત્યારે મારું જ્ઞાન સમ્યક નહોતું. પણ મને જ્યારે આત્મદ્રષ્ટિ થઈ ગઈ અને પછી મેં ફરીથી નાટક સમયસાર વાંચ્યું તો એમાં એક બી કરેક્શન નહોતું. વાંચી ગયું કે નહીં? શું લખ્યું?
કે જ્યારે પછી મને સમ્યક દર્શન થઈ ગયું એ બી કબૂલ કર્યું. મને સમ્યક દર્શન થયું ને પછી મેં નાટક સમયસાર ફરીથી અધ્યોપાંત અભ્યાસ કર્યો તો એમાં એક બી કરેક્શન ન મળ્યું. એનો અર્થ શું કે બધું જ બરાબર હતું. એનો અર્થ એ થઈ ગયો કે સમ્યક દર્શન પહેલા જે આત્મ સંબંધી જ્ઞાન હોય છે એ સાચું હોય છે અને દ્રષ્ટિ થઈ ગયા પછી પણ જ્ઞાન એ જ રહે છે, કઈ ફેર પડતો નથી. કરેક્શન દ્રષ્ટિમાં કરવાનું છે, કરેક્શન જ્ઞાનમાં નહીં. જ્ઞાનમાં કરેક્શન નહીં હોય તો દ્રષ્ટિ સમ્યક ક્યારે નહીં થાય એ વાત પહેલી. પણ જ્ઞાનમાં કરેક્શન કરવામાં 50 વર્ષ લગાવી દેવા અને દ્રષ્ટિમાં કરેક્શન કરવાનો વિચાર ન કરવો અને દ્રષ્ટિમાં કરેક્શન માટે જ્ઞાનમાં કરેક્શન થઈ ગયું છે, એને થયેલું છે, એના પર તું હવે બસ એના પર બહુ સમય નહીં લગાવ એમ કહેવામાં આવે તો તમને એમ થાય કે હજુ જ્ઞાનનો કેમ નિષેધ કર્યો છે? તો કે જ્ઞાનનો નિષેધ નથી. જ્ઞાનમાં કરેક્શન પછી જે કરવાનું છે કરેક્શન એની પ્રેરણા. તો ખ્યાલ આવે આખું જે લોજિક જે મેજિક છે એ રીતનું આ છે. અરે ભાઈ હે ને હમણાં તમારે કઈ ચાલે છે ચરણાની ચુલિકા છે ને એમાં 232મી ગાથા કાઢો. સરસ ત્યાં છે કાઢો ટાઈમ છે ને? હા 232 જ છે કદાચ. બહુ હે ને 15 વર્ષ પહેલાનો અભ્યાસ મગજમાં હોય કે ના હોય છે ને. સામાન્ય જાય કાગ્રને વાંચો. લાવ હું વાંચું છું. બહુ જોરદાર છે આ બધા વિષયો. ઘણી વખત શંકા સમાધાનના એક પીરિયડ રાખો અને મજા આવી જાય. સામાન્ય જાય એકાગ્રને એકાગ્ર વસ્તુ નિશ્ચય નિશ્ચય બને આગમ વડે આગમ પ્રવર્તન મુખ્ય કરાવે કે નહીં? આ મુનિરા ચરણાયુક્ત ચુલિકા આ ચારિત્રનો અધિકાર છે. એમાં આચાર્ય ગુરુગુંદે પોતાના શિષ્યોને મુનિ શિષ્યોને એમ કહે છે કે આગમ પ્રવર્તન મુખ્ય છે. જ્યાં સુધી આત્મામાં સ્થિરતા ન રહે તો જીન વચન રમ્યંતે એમ પણ આવે છે. તો જ્યારે તને તારું આગળનો પુરુષાર્થ નથી થતો તો આ રીતનું જીવન જીવવું યોગ્ય છે. પરંતુ આગળના પુરુષાર્થ માટે આ જીવન જીવીને તું એનો પક્ષ લઈ અને એમાં સંતુષ્ટ થઈ જઈશ તો 7 તત્વની ભૂલ છે. એક તત્વની નહીં, 7 તત્વની ભૂલ છે. હવે તમે વાંચો થઈ ગયેલી છે ગાત થઈ ગઈ આવી હે? હવે આવશે બરાબર. બહુ સરસ છે. તો આ રીતે કહ્યું છે આમાં. એકાગ્રતા એ કોનું લક્ષણ છે? સામાન્ય. સામાન્ય એટલે કોણ? મુનિરાજનું એકાગ્રતા લક્ષણ છે. હાલ કે નહીં ઘણું બધું ભણવાનું બાકી છે. 7મા અધિકારમાં તો આવે છે મોક્ષ તત્વ સંબંધી ભૂલમાં શું કીધું જીતુભાઈ ખબર છે તમને? મોક્ષ કોને કહે છે? તો એક તો આ રીતે વ્યાખ્યા મળે છે કે ભાઈ જેને 8 કર્મનો ભાવ થઈ ગયો છે, પછી જ્ઞાનની ઓરથી કે જેને લોકાલોકનું જ્ઞાન થઈ ગયું છે અને પુણ્યના ઉદયની ઓરથી ત્રિલોક પૂજ્ય છે એને મોક્ષ કહે છે. આ બરાબર છે કે નહીં કથન? 7મા અધિકારમાં પંડિતજી કહે છે કે જે મોક્ષ તત્વ સંબંધી આવો ખ્યાલ ધરાવતો હોય એને મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. એને ઊભા થઈ જઈએ આપણે તો અરે જે જીવ મોક્ષમાં જાય છે એને આ ત્રણેય વિશેષતાઓ હોય છે પરંતુ એ મોક્ષ તત્વ નથી. અને એ તો મોક્ષ તત્વનો વ્યવહાર છે અથવા જે મોક્ષ જાય છે એનું બહારી જીવન છે. એટલે એને ઉપચારથી મોક્ષ કહે છે. મોક્ષ તત્વ તો જે અનંત સુખી છે એ મોક્ષ તત્વ. 7મો અધિકાર આવશે આપણે 5મો છઠ્ઠાથી એને એમાં જૈન મત અનુયાયી મિથ્યા દૃષ્ટિનું વર્ણન છે. હવે આમાં મોક્ષ તત્વમાં મેં શું ખોટું કીધું? અરે તે જે કીધું એ સાચું છે પરંતુ એ મોક્ષ તત્વ નથી. એ ઉપચારથી મોક્ષ તત્વ છે, વ્યવહાર મોક્ષ તત્વ છે. પરમાર્થ મોક્ષ તત્વ તો શું છે? જે મોહ રાગ દ્વેષથી સંપૂર્ણ મુક્ત થયો એ નાસ્તિક અને અસ્થિથી સંપૂર્ણ આનંદ થયો અસ્થિ. આવી જે પરિણતિ છે, આવું જે તત્વ, આવી વિશેષતા છે એને મોક્ષ તત્વ કહે છે. અને આવા મોક્ષ તત્વને જે પામ્યો છે એ જીવ વાસ્તવમાં હે ને એ રીતે છે અર્હંત સિદ્ધ ભગવાન છે. તો ક્યાં કેવી રીતે કથનો છે એનો વિશેષ વિચાર કરવો જોઈએ. આમાં વાત એટલી છે કે ભાઈ જ્યારે અહીંયા મિથ્યા જ્ઞાનના પ્રકરણમાં આ પ્રશ્નમાં આપણને એટલી વાત કહી
કે જ્યારે હું આગ્રહ રહે છે કે તમે મારા જે થોડુંક અમારું શાસ્ત્ર જ્ઞાનને તમે ભાઈ તારું જે શાસ્ત્ર જ્ઞાન છે એ તો સમ્યક છે, પણ એ શાસ્ત્ર જ્ઞાનના અનુસાર તારું જીવન નથી ને, એ અનુસાર તારો અભિપ્રાય નથી ને, એ અનુસાર તારું પરિણામ નથી ને, તો અમે તારા જીવનની સાથે એ કહીએ છીએ કે એ તારું જ્ઞાનને અમે સમ્યક નથી કહેતા. ખ્યાલ આવે કે નહીં? તારું જ્ઞાન સમ્યક નથી, તારા શાસ્ત્રનું જ્ઞાન સમ્યક છે. और એનો ખુલાસો જોઈએ. તારું જે શાસ્ત્રનું જ્ઞાન છે સમ્યક છે, પણ તારું જ્ઞાન સમ્યક નથી. કેમ કે સમ્યક જ્ઞાન કોને કહે છે? કે મિથ્યા સમ્યક દર્શનની સાથે જે જ્ઞાન હોય છે એને સમ્યક કહે છે. અથવા જે જ્ઞાનમાં જીવાદી પ્રયોજનભૂત સાત તત્વમાં સંશય અને વિપર્ય અને દેવસાયરૂપ પ્રવૃત્તિ નથી થતી, એ જ્ઞાનને અમે સમ્યક કહીએ. ખ્યાલ આવે? આખી જે થીમ છે આ રીતની છે. એકદમ બરાબર તમે સમજજો, બી મજા આવશે. જો આગળ હવે આપણે એકચ્યુઅલી અહીંયા સુધી આવ્યા હતા. હવે આગળનો પ્રશ્ન આપણો સિલેબસ અહીંયા સુધી ચાલી ગયો છે. જો પ્રશ્ન ઉઠાઈ લઉં છું, 5 મિનિટ છે ને. એ મિથ્યા જ્ઞાનનું કારણ શું છે? કયા મિથ્યા જ્ઞાનનું? તમે જે અમારા જ્ઞાનને મિથ્યા કરાર કરી દીધો, મિથ્યા ઘોષિત કરી દીધું કે જે તું એ જ્ઞાન ભલે તને સાચું છે હે ને, પણ તું તારા આત્માને સાધવામાં હેતુ નથી બનાવતો, અથવા તારા અભિપ્રાયને બદલવામાં એ નિમિત્ત નથી બનતું, તો એ અરે નિમિત્ત તો નથી બનતું, ઉપરથી તારા ખોટા અભિપ્રાયના પોષણનું કારણ બને છે, તો એ જ્ઞાનને અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. હવે એ તો બતાવો, એ મિથ્યા જ્ઞાનનું કારણ કોણ છે? મોહનીય કર્મ છે કે જ્ઞાનાવરણીય કર્મ છે? એ એમને ત્યાં લઈ જવા છે. આખી વાત કર્મની પ્રધાનતાથી છે હે ને. તો કે એનું કારણ મોહ છે કે અમારા જ્ઞાનનો જે અભાવ છે, ઓછું જ્ઞાન છે, એ કારણ છે. સામાન્ય તર્ક નથી, આમાં કઈ વિન્ડો ખુલવા વાળી છે. અને બહુ સરસ મહેન્દ્રભાઈ જે આજે ચર્ચા કરીને એને લઈને હવે મારે કઈ હદથી, એમને તો ખ્યાલ છે, પણ કઈ હદથી મારે ચર્ચા કરવી એ હવે મને ખ્યાલ આવે. ઓવરઓલની ડેપ્થ બતાવીશ તમને કે આમાં બહુ ડેપ્થ છે. ખ્યાલ આવે કે નહીં? કે જ્ઞાનાવરણીય કર્મ ના કારણે હવે જ્ઞાનાવરણ દોરડીને સાપ જાણે અને સાપને દોરડી જાણે. એમાં તો તમે કહો છો કે ભાઈ એમાં તો કોઈ અપ્રયોજનભૂત સત્ય સંબંધી અમારું જ્ઞાન જે છે એ તો જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે, અને એ સંબંધી અમને જ્ઞાનનો અભાવ છે કે ઉલટું જ્ઞાન છે, બરાબર છે. પરંતુ અમે જીવાદી પ્રયોજનભૂત સાત તથ્ય છે એ સંબંધી અમે માનો કે એના માધ્યમથી અમે પોષણ કરીએ છીએ, મિથ્યાત્વ વધારીએ છીએ અને એ બધું કરીએ છીએ, તો એમાં કયું કોણ કારણ છે? એમાં કોણ નિમિત્ત કારણ છે? તો એ અહીંયા એનું કારણ કોણ હે ને? જે જ્ઞાનમાં ઓછાપણું છે, જ્ઞાન સંબંધી પદાર્થ સંબંધી અયથાર્થ જાણે છે, અપ્રયોજનભૂત પદાર્થ અયથાર્થ જાણે છે, એમાં તમે જ્ઞાનાવરણીય કર્મ કહી દો અને એમાં કાંઈ બગડતું નથી કહી દો, પરંતુ એ જ્ઞાનમાં જે વિપરીતતા છે, એ જ્ઞાનમાં જે મિથ્યાપણું છે, એ જ્ઞાન જે વિપરીતતાને સાધે છે, એમાં કયું કર્મ કારણ છે? એમાં કોણ કારણ છે? ખ્યાલ આવે કે નહીં? એનો જવાબ વાંચો જો ખુલાસો હું કાલે કરીશ. મોહના ઉદયથી જે મિથ્યા ભાવ થાય છે, સમ્યક ભાવ નથી થતો, એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે હે ને. કેમ? ઉદાહરણ બહુ સુંદર આપે છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે, તેમ મિથ્યાત્વના સંબંધી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન નામ પામે છે. એટલે આગળ તો બહુ ખુલશે વિષય કે ખરેખર જ્ઞાનમાં મિથ્યા સમ્યક છે જ નહીં. હાલાવે કે નહીં? પણ જે જ્ઞાન શ્રદ્ધાની સાથે સંગતિ કરતું હોય હે ને, અથવા એમાં વાસ્તવમાં કારણ બનતું હોય, એને સપોર્ટ કરતું હોય, તો એ જ્ઞાનને અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. જેમ આખો એક ગ્લાસ દૂધ ભરેલો ગ્લાસ છે, બરાબર છે. હવે એક ટીપું આમાં પોઈઝન વિષ પડી ગયું. હવે એ દૂધ એ વ્યક્તિએ સેવન કર્યું અને મરણને પ્રાપ્ત થયું, તો બોલો એ દૂધથી મર્યો કે વિષથી મર્યો? કહેવાશે શું? એ કહો. અરે આ એક ગ્લાસ દૂધ પી ગયો, 1 લીટર દૂધ પી ગયો અને મરી ગયો, બોલો દૂધથી મર્યો છે કે વિષથી મર્યો? પરંતુ વિષની સંગતિ પાઈને દૂધને પણ ઝેર કહેવામાં આવે. અને એક ગ્લાસ ભરીને ઝેર પીધું કે દૂધ પીધું? એને દેખાય છે શું? દૂધ. ખરેખર શું પીધું? એક ગ્લાસ ભરીને ઝેર પીધું. કેમ? કેમ કે એ દૂધ એ વિષના કણની સંગતિ કરી હતી, એટલે એ દૂધ પણ વિષ છે. એ રીતે એ જ્ઞાન ભલે સમ્યક હોય પણ એ મિથ્યાત્વને સાધે છે, એટલા માટે એ જ્ઞાન પણ
મિથ્યા છે. અને એનું કારણ કોણ છે? વાસ્તવમાં બહિરંગ નિમિત્ત જોવામાં આવે તો મોહનીય કર્મ, અને અંતરંગ નિમિત્ત જોવામાં આવે તો મિથ્યા દર્શન, અને ઉપાદાન જોવામાં આવે તો એ સમયની પર્યાયની યોગ્યતા. અને જ્ઞાન સ્વયં એ રીતે પરિણમ્યું છે. એટલે ઉપાદાનથી તો એક સમયની યોગ્યતા, અને એ પરિણમવામાં હેતુ અને આધાર કોને લીધો, બેઝ કોણ છે? તો કે મિથ્યા દર્શન. અને મિથ્યા દર્શન કયા કર્મના નિમિત્તથી થયું? તો કે મોહનીય. કેટલી વાત આવી? મોહનીય કર્મનો ઉદય એ બહિરંગ નિમિત્ત, મોહ ભાવ એ અંતરંગ નિમિત્ત કારણ નહીં. અને જે મિથ્યા જ્ઞાન થયું એ જ્ઞાનનું સ્વયં શું કામ તે સાધ્યું? જ્ઞાનને પૂછો કે તે શું કામ મિથ્યા દર્શનને સપોર્ટ કર્યો? મિથ્યા દર્શનને સપોર્ટ કરવામાં કારણ કોણ? કે તું સ્વયં. માનો કે એક નશો કર્યો, કોઈ એક દારૂની બોટલનું સેવન કર્યું અને નશો ચડ્યો, તેમાં ભૂલ કોણ? એ બોટલ નહીં કે પીવાવાળા? પીવાવાળું જ્ઞાન અને બોટલ એ શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા. મિથ્યા શ્રદ્ધા તો અતત્વ સિદ્ધાંત કરે જ છે, પણ એનું તે સેવન શું કામ કર્યું જ્ઞાને? તારે તો વાસ્તવમાં વેદ જ્ઞાનનો વિષય આપવો હતો એને, શ્રદ્ધાને એ કામ કરવાના બદલે તે તો એનું સેવન કર્યું જ્ઞાનને. તો જ્ઞાન તરફથી મિથ્યાપણું શું થઈ ગયું? ખ્યાલ આવે કે નહીં? એ બોટલમાં જે નશો છે, બોટલમાં જે તત્વ છે ખોટું, એ તો એનું સ્વરૂપ છે કે એ કામ કરવાનું છે, પણ તે એનું સેવન કર્યું એ તારી ભૂલ છે. એટલે જ્ઞાનને એમ કહે છે કે તે આ સાત તત્વની અર્થાત શ્રદ્ધાનું સેવન કર્યું, એને સપોર્ટ કર્યો, એના માટે તે ડિમાન્ડ બધી પૂર્તિ કરી, તો એ કહે છે કે એ તારી ભૂલ છે, તું એને સાથ આપવાનું છોડી દે તો સૌથી પહેલા સમ્યક સન્મુખ થઈ જશે તારું જ્ઞાન. અને એમાં શ્રદ્ધા પલટાઈ જશે તો તારું જ્ઞાન કેવું કહેવાશે? સમ્યક કહેવાશે. હાલાવે કે નહીં? આ રીતે છે. અને ઓર એનો ખુલાસો કાઢે. સહેજાનંદી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. રાત્રે ક્લાસ છે 9 વાગે. તમારે એ જ અભિપ્રાય